મેં ટેસ્ટ કર્યા ટ્રેન્ડી બ્યુટી હેક્સ ફ્રોમ ટિકટોક અને અમુક બ્યુટી હેક્સમાં તો મેં હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આસ્થા સાઠ. હું છું તમારી ક્યુટ ગુજરાતી કલા આસ્થા. ફાઇનલી વેલકમ બેક ટુ ટ્રેન્ડી ટ્યુઝડે. ઓકે ગાઈઝ, તો પાવર ઓફ મેકઅપ તો સાંભળ્યો હશે રાઈટ, પણ પાવર ઓફ કોન્ટોર તમને આ બ્યુટી હેક્સમાં જોવા મળશે. યસ લેટ મી શો યુ. આમાં આપણે કેવી બી રીતે નોઝને શેપ આપી શકીએ છીએ, લાઈક સ્ટ્રેટ, સ્લીવ, કર્વ, વાંકું. કર્વ અને વાંકુમાં ડિફરન્સ શું હતો? ઓકે, તો ડિફરન્ટ ટાઈપ ઓફ શેપ આપણે નોઝને આપી શકીએ છીએ. એન્ડ લેટ્સ સી, આજ સુધી તો મેં સ્લીમ શેપ આપ્યો છે અને આજે થોડાક અટપટા આપણે કામ કરીએ. સો લેટ્સ સી. અને સ્ટ્રેટ તો આપણે કરીએ જ છે, ઓકે, બટ મેં ટ્રાય કરવાની છું એક કર્વ અને એક આમ. હવે આને શું કહેવાય મને નથી ખબર. લેટ્સ ટ્રાય. મેં ટ્રાય કરીશ આમ. મારો મેકઅપ ખરાબ તો થઈ જ જવાનો છે. પાવર ઓફ કોન્ટોર મારા પર કામ નહીં કરતું લાગે. મને તો મારું નોઝ સીધું જ લાગી રહ્યું છે. કે મેં લગાડવામાં મિસ્ટેક કરી છે ને? મેં લગાડવામાં જ મિસ્ટેક કરી છે. આમાં તો મને નહીં મજા આવતી. આપણે પેલું એમ વાળું ટ્રાય કરીએ. કે મેં ફેલ થઈ ગઈ છું લગાડવામાં, યા કશાકમાં તો ફેલ થઈ છું ગાઈસ. આઈ હેવ નો સ્ટ્રેન્થ. પણ મેં આખા નાકમાં કોન્ટોર કરી દીધું. પસીનો થાય છે ને તો સારું છે, નીકળી બી જાય છે આ કોન્ટોર. ઓકે, ફેલ ગાઈઝ. મને નથી આવડતું લગાડતા. તમે ફેલ થઈ ગયા આ બ્યુટી હેકમાં. મતલબ આ કામ નહીં કરતું મારા માટે. તો ચલો લેટ ઇટ બી. હવે આપણે જઈએ બીજા બ્યુટી હેક પર. આઈલાઇનર લગાડવામાં એટલું સ્ટ્રગલ કરતા હોઈએ છીએ અને કંઈ ને કંઈક આઈલાઇનર વધારે લાગી જાય કાં તો લાઈન ઊંધી થઈ જાય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો આવે જ આઈલાઇનર લગાડવામાં, રાઈટ. અને પછી આખા મેકઅપની પથારી ફેરવી દઈએ આઈલાઇનર, રાઈટ. આઈ ડોન્ટ નો શું પ્રોબ્લેમ છે આઈલાઇનરને, પણ એ સીધી રહેતી જ નથી. તો આ હેક સેવ કરશે તમારા મેકઅપને અને આઈલાઇનરને જટથી ઉખેડી નાખશે. યસ, લેટ મી શો યુ. જુઓ આ હેકમાં આ આઈલાઇનર લગાડી અને અને પછી આ સેલો ટેપ લીધી અને આખી આઈલાઇનરને ઉખેડી દીધી. વાવ, ક્રેઝી. આવું થઈ જાય તો પછી તો મજા આવી જાય. આપણે 10 વાર ટ્રાય કરીને આપણે આઈલાઇનરને બેસ્ટ લગાડી શકીએ છીએ, લાઈક ધીસ. ચલો ફટાફટથી ટ્રાય કરીએ. ઓલરેડી મેં નોઝ તો બગાડી દીધું છે. હવે ટાઈમ છે આઈસ બગાડવાનો યા મેકઅપ બગાડવાનો, આઈ ડોન્ટ નો. ઘરમાં શોધીને હું થાકી ગઈ, પણ મને પાણી કલરવાળી સેલો ટેપ મને ના મળી તો હું આ ટેપથી કામ ચલાવવાની છું. યસ. અને આ છે આઈલાઇનર. ઓકે, આઈ થિંક આટલી ઇનફ છે ગાઈઝ. આઈલાઇનર વધારે લગાડી દઈશ તો પછી તો મેં આઉટ્રો આપવા લાયક પણ મેં ફેસ નહીં છોડવાની છે એવું લાગી રહ્યું છે મને. હવે ટાઈમ છે આ ટેપનો. આટલી ઇનફ છે. આઈલાઇનરને ડ્રાય થવા દેવાની છે કે નહીં થવા દેવાની? એનીવે ચલો લગાડીને જોઈ જ લઈએ આપણે. ગાઈઝ, આર યુ રેડી? 1 2 3 ગો. સેકન્ડ અટેમ્પ્ટ. થર્ડ અટેમ્પ્ટ. fourth attempt, fifth attempt, sixth attempt, seventh attempt, eighth attempt, ninth attempt. Almost complete. नहीं अभी 10 attempt. What do you think guys? આ કામ કરી રહ્યું છે? 10th attempt. ફાઇનલી આ આઈલાઇનર રિમૂવ થઈ છે.
નોટ બેડ યાર. મેકઅપ ખરાબ કરવા કરતાં તો 10th અટેમ્પ્ટ શું આપણે 50 અટેમ્પ્ટ આપી શકીએ છીએ. મારા માટે તો આ કામ કરી રહી છું. વોટ યુ થિંક ગાઈઝ? લેટ મી નો ઇન ધ કમેન્ટ. ઓકે ગાઈઝ, દેટ્સ ઇટ ફોર ટ્રેન્ડી ટ્યુઝડે. આઈ હોપ કે તમે આ ફન વિડીયોને એન્જોય કર્યું હશે. સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ આસ્થા સાટ. મળીએ ત્યારે આપણે ક્યારે ટ્રાન્સફોર્મેશન થર્સડેમાં એક અમેઝિંગ વિડીયો સાથે, અને બહુ ખતરનાક વિડીયો આવવાનો છે. યસ, યુ આર નોટ રેડી ફોર ધીસ. ઓકે, બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. પવન થોડીક વાર શાંત થઈ જાય વિડીયો પૂરો થવા સુધી પ્લીઝ.